اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. اللهم صل على محمد وآل محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر. صدق الله العلي العظيم. Baik, tetap Assalamualaikum warahmatullahi wabarakatuh. السلام ورحمة الله وبركاته. આપણો જે સબ્જેક્ટ મેટર છે એ છે સૂરત અલ અસર, કે જે આપણે ગયા અઠવાડિયે મળ્યા હતા ત્યારે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ને એમાં ખાસ કરીને આપણે સમય અથવા વખત અથવા ટાઈમ ઉપર આપણે થોડી ઘણી સમજણી ઊભી કરી હતી. આજે આપણે પહેલી અને બીજી આયતની પાછી ચર્ચા આપણે કરશું. તો આપણે ગયા અઠવાડિયે જાણ્યું હતું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કસમ ખાય છે, સોગંદ થાય છે ટાઈમનો, સમયનો, અને જે શબ્દ યુઝ કરે છે તે છે અસર, વલ અસર, બાય ટાઈમ. કે અસર છે તે આવ્યું છે અસારામાંથી, અને અસારાનો મતલબ થાય સ્ક્વીઝ ઓર નિચોડવું. તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને અહીંયા કહેવા માગે છે કે તમારી જિંદગીમાં જે તમારો ટાઈમ છે એ ટાઈમ તમને તમારી જિંદગીને સ્ક્વીઝ કરે છે, દબાવે છે, નિચોડે છે. હવે કહેવા એ માગે છે કે આપણી જિંદગી આપણે કેવી રીતે આ દુનિયામાં પસાર કરીએ છીએ. જો સરખી રીતે અને સારી રીતે આપણે પસાર કરીએ તો જ્યારે દબાણ થાય છે, જ્યારે નિચોડાય છે, તો એનો જે રસ નીકળે છે એ તમને મીઠો મળશે જો તમારી જિંદગી તમે એની હિદાયત પ્રમાણે ચલાવશો. અને હિદાયત પ્રમાણે નહીં ચલાવો તો એ જે જિંદગીનો રસ તમને ચાખશો એ કડવો હશે. એનો સ્વરૂપ મેટાફોરિકલી સ્પીકિંગ આપણે અર્થ આ લઈ શકીએ. હવે આ જે શરૂઆત થાય છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ સૂરાની શરૂઆત કરે છે વલ અસરથી. આ વલ અસર, જ્યારે વલ અસરથી શરૂ થાય ને ત્યારે એક ભાર મૂકવામાં આવે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ શબ્દોથી ભાર મૂકે છે. એક નોંધ આપણે અહીંયા લઈ લઈએ કે જ્યારે એ શબ્દમાં ભાર મૂકે છે અને એમાં કયા શબ્દમાં ભાર મૂકે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અહીંયા ભાર મૂકે છે સમય ઉપર, ટાઈમ ઉપર, વલ અસર. હવે જ્યારે ભાર મૂકે છે ટાઈમ ઉપર, તો જ્યારે એના પછીની જે લખાણો છે, એના પછીની જે આયતો આવે છે, એના પછીની જે કોન્ટેન્ટ છે, એ કોન્ટેન્ટ આની સાથે સંબંધ રાખે છે, ટાઈમ સાથે, સમય સાથે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે બાય ટાઈમ, ટાઈમ અને જે કોન્ટેન્ટ પછી આવશે, જે આયતો એના પછી આવશે, એ આયતો સાથે એનો સખત, વેરી ક્લોઝ સંબંધ રાખવામાં આવ્યો છે. આ પહેલી નોંધ. બીજી નોંધ કે આ ટેકનિક જ્યારે આપણે જોઈએ ને, બાય અસર, આવી ટેકનિક છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે ઘણા આપણે કુરાનમાં મળશે કે ચીજોથી કસમ ખાય છે, બાય ટાઈમ, વલ અસર. આ ટેકનિક જે છે એને અરબિકમાં કહેવાય છે બરાતુલ ઇસ્લેહા. બરાબર શબ્દ જરાક ના, ઇસ્તેહલાલ, મારી ભૂલ થઈ ગઈ. બરાતુલ ઇસ્તેહલાલ. ઇસ્તેહલાલ, બરાતુલ ઇસ્તેહલાલનો મતલબ આમ થાય છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે જોઈએ ઇન્ટ્રોડક્ટરી વર્ડ યુઝ કરીએ, જ્યારે ભારે શબ્દોમાં ઇન્ટ્રોડક્ટરી શબ્દ એટલે કે જ્યારે પહેલા શબ્દ જે યુઝ કરતા હોય ને, એ શબ્દ ઇન્ટ્રોડ્યુસ કરે છે ઓર ઇન્ડિકેટ કરે છે કે જે ટોપિક આવવાની હોય ને એના પછી. સો એને કહેવાય છે બરાતુલ ઇસ્તેહલાલ. બરાતુલ ઇસ્તેહલાલ આપણે ઘણી બાજુ જોશું. આ એક ટેકનિક છે કે જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇશારો કરે છે, ઇન્ડિકેટ કરે છે કે જો આના પછી જે સબ્જેક્ટ મેટર છે એ આ પહેલું જે ઇન્ટ્રોડક્ટરી શબ્દ છે એના ઉપરથી આવશે. અહીંયા ખુસુસન સૂરત અલ અસરમાં
અસર એ શબ્દ જે યુઝ કર્યો છે ટાઈમ, સમય, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્ડિકેટ કરે છે કે જે કોન્ટેન્ટ, જે સબ્જેક્ટ મેટર એના પછી જે આવવાનું છે ઇઝ વેરી ક્લોઝલી રિલેટેડ ટુ સમય. આ એનો મતલબ થાય છે. બીજો મતલબ થાય છે બરાતુલ ઇસ્તહલાલનો, કે જ્યારે બાળક જન્મે અને જ્યારે બાળક પહેલું જ્યારે ક્રાય કરીને રોય ને, એટલે એ ઇન્ડિકેટ કરે છે, ઇશારો આપે છે કે હું હવે દુનિયામાં આવી ગયો છું. એટલે આ જે ક્રાય ઇઝ એન ઇન્ટ્રોડક્શન ટુ હિઝ એક્ઝિસ્ટન્સ. એના પેરેન્ટ્સને કહે છે હું આવી ગયો છું, હવે મારું ધ્યાન રાખજે. એટલે કે એને બરાતુલ ઇસ્તહલાલ કહે છે. તો આ ટેકનિક તમે જોશો તો ફોર એક્ઝામ્પલ કુરાનમાં આપણને નવમો સુરા બરાહ, કે જે સુરતુલ તૌબા તરીકે આપણે ઓળખાય છે, એ 9મા સુરામાં આપણે આ સેમ ટેકનિક યુઝ કરવામાં આવ્યું છે. કારણ કે આપણે જોશું તો એમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી શરૂઆત નથી થતી. આ એક જ સૂરો છે કે જેમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી શરૂ નથી થતું. હવે આ ઇશારો કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અગેન આ જ ટેકનિક યુઝ કરે છે કે આ શબ્દોથી આ સૂરો શરૂ નથી થતો, એનો મતલબ છે કાંઈ. મીન્સ જે કોન્ટેન્ટ આવે છે એ આ જે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ છે એની સાથે મેળ નહીં થાય. શા માટે? કારણ કે આ સૂરામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતાની સજાઓ ઉપર વાત કરે છે, અઝાબ ઉપર વાત કરે છે, નાપસંદીઓ ઉપર વાત કરે છે. એવી રીતે વાત કરે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમથી આ મેળ ન થાય. આ સૂરામાં દયાનો, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના દયાનો ઉલ્લેખ જ નથી. એટલે આપણને ઇશારો પહેલેથી કરી આપે છે કે જો આ સૂરા હું મારી સજા માટે, મારે અઝાબ માટે હું ડિસ્ક્રાઇબ કરું છું, મારી નાપસંદગીઓ માટે ડિસ્ક્રાઇબ કરું છું, એટલે મેળ નહીં ખાય કે હું મારી દયાની અહીંયા વાત કરું. ધીસ ઇઝ ધ ટેકનિક. આ જો સમજ પડી ગઈ, આપણે ત્રીજી નોંધ લઈએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કેનો કસમ ખાય છે? સમયનો, બરાબર કે નહીં? ટાઈમનો. આસમાનનો કસમ ખાય છે? નથી ખાતું. ચાંદનો કસમ ખાય છે? નથી ખાતું. સૂરજનો કસમ ખાય નથી ખાતું. યુનિવર્સનો કસમ ખાય છે? ગેલેક્સીસનો નથી ખાતું. એના તો બસ આપણે જ્યારે ગેલેક્સી એની જોઈએ તો આપણે અંજાઈ જાય, બરાબર ને? આપણે તો વી આર ફિલ્ડ વિથ ઓ. આપણે સૂરજને જોઈએ, ચાંદને જોઈએ તો આપણે થાય કે કેમ એની આવી પેદાઈશની કસમ નથી ખાતી, પણ સમયની કસમ ખાય છે. તો એ પણ સમજવા જેવી વાત છે અહીંયા કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમયની કસમ ખાય છે ને, તો આપણને ઇન્સાઇટ આપે છે આપણી ઇન્સાનની હાલતની. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. સૂરજ નથી ખાતા, ચાંદ નથી ખાતા, સમયની ખાય છે ટુ ઇન્ડિકેટ ટુ અસ, આપણને ઇન્સાઇટ આપે છે આપણી હાલત. સમજાવું તમને. ઇન્સાનની હાલત આપણે જ્યારે જોશું ને તો આપણે શું જોઈએ છીએ? ઇન્સાનની હાલતમાં આપણે જોઈએ છીએ કે આપણે પોળા થાય છે, બરાબર કે નહીં? આપણે વધે છે, નહીં કે? ગ્રોથ, પછી ડેવલપ થાય છે. આપણે ડેવલપ થાય છે, આપણને ગ્રોથ મળે છે, પછી આપણે હલનચલન કરીએ છીએ, બરાબર કે નહીં? મૂવમેન્ટ. પછી આપણે એક્શન કરે છે, પછી આપણે મોરાલિટીમાં એક્શન કરે છે, અને અખલાકના પ્રમાણમાં આપણે એક્શન કરે છે. તો આ બધી આપણી જે હાલત છે ને, આપણે જ્યારે જોવા જાય ને તો આપણી આ હાલત સમયની અંદર ફેલાણી છે. હવે તમે વિચાર કરો કે જો સમય જ ન હોત, ટાઈમ ન હોત, તો આપણે જોઈ શક્યા હોત કે આપણું ગ્રોથ કેવી રીતના થાય છે, આપણે કરી શક્યા હોત કે આપણું મૂવમેન્ટ કેવી રીતના થાય છે, આપણે જોઈ શક્યા હોત કે આપણે એક્શન કેવી રીતના કરે છે. આ છે ઇમ્પોર્ટન્સ ઓફ સમય. આપણી આખી જિંદગી આ સમયની અંદર ફેલાઈ ગઈ છે. સમય એક જાતની મૂડી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આ એક મૂડી આપી છે, વેરી ઇમ્પોર્ટન્ટ મૂડી આપણને આપી છે કે આખી આપણી જિંદગી આ મૂડીમાં સમાઈ ગઈ છે. સમય, ટાઈમ. વિચાર કરો, ટાઈમ ન હોત ને સમય ન હોત તો આપણી જિંદગી આપણે કેવી રીતે કાઢી શકીએ? ન જ કાઢી શકીએ. there won't be any movement, ગ્રોથ ન હોત, આપણે આપણું એક્શન ન કરી શકત. તો આ એક મૂડી આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી છે. એટલી ઇમ્પોર્ટન્ટ મૂડી છે કે એ મૂડીનો અમુક ભાગ નીકળી જતો હોય છે. આપણે આ ટાઈમનો છે ને, સમયનો એ ભાગ નીકળતો હોય છે, દરરોજ નીકળતો હોય છે. આપણે જોઈએ અત્યારે આપણે વાત કરીએ છીએ, સેકન્ડ ગઈ, પાછી આવવાની છે? નહીં આવે, પણ ગઈ નહીં. પછી આપણે જોઈશું કાલે જુમામાં જશું તો એક દિવસ નીકળી ગયો,
પછી પાછળ અહીંયા આવશું તો 7 દિવસ નીકળી ગયા, એના પછી મહિનો નીકળી ગયો, પછી 1 વર્ષ નીકળી ગયો, અને કીધું મારી તો 70 વર્ષની દેખાવું છું. માશાઅલ્લાહ. اللهم صل على محمد. I was just making a point કે આપણે આંખ બંધ કરીને આપણે ખોલીએ છીએ ને તો આપણે કે આટલા વર્ષ મારા નીકળી ગયા. જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જે મૂડી આપી હતી એ મૂડી કેવી રીતના નીકળી જાય છે આપણા હાથમાંથી. એની સાથે સાથે આ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હાલત જોઈએ ઇન્સાનની કે માદી જિંદગી આપણી છે ને, માદી શરીર છે ને, આપણું શરીર અને આપણી રૂહાની તાકાતો, શરીર તાકાતો અને રૂહાની તાકાતો આ ટાઈમની સમયની સાથે જેમ જેમ સમય જાતો જાય છે એમ આપણી રૂહાની તાકાતો ઓછી થતી જાય છે, મટીરિયલ તાકાતો ઓછી થતી જાય છે. બરાબર કે નહીં? ઇન અધર વર્ડ્સ ધીસ ઇઝ ધ નેચર ઓફ ધ વર્લ્ડ વી લીવ ઇન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને આપણે આપણી જિંદગી આવી દુનિયામાં આપી છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કઈ જાતની દુનિયા છે આ? કે એ દુનિયા છે કે જેમાં કન્ટિન્યુઅસલી લોસ થાય છે, કન્ટિન્યુઅસલી આપણે અમુક ચીજો નીકળતી જાય છે આપણી જિંદગીમાંથી, આપણી સિફતો નીકળતી જાય છે. આપણે આ જિંદગીમાં એક સેકન્ડે, એક કલાકે, એક દિવસે, એક વર્ષે, એક મહિનામાં આપણે જે આપણને અલ્લાહ સુબ્હાનહુ મૂડી આપી છે એ નીકળતી જાય છે. ધીસ ઇઝ ધ વે ઓફ અવર વર્લ્ડ. આ છે કન્ટિન્યુઅસ લોસ. વી સી ધીસ અરાઉન્ડ, વી એક્સપિરિયન્સ. એક શાયર બહુ ફાઇન રીતે વાત કરે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શ્વાસો જે આપ્યા છે ને એ શ્વાસ અમુક જ શ્વાસો આપ્યા છે કે જે આપણે ગણી શકીએ છીએ. એનો મતલબ કહેવાનો એ છે કે આપણે કહીએ ઓ મારી જિંદગી 80 જ વર્ષની છે, એ જેટલા શ્વાસો છે આપણે ગણી શકીએ. એકચ્યુઅલી આપણને ગણવા હોય તો આપણને મેડિસિન કહી શકે છે કે મિનિટમાં આટલા શ્વાસ તમે લ્યો છો, કલાકમાં તમે આટલા શ્વાસ લઈ શકશો, મહિનામાં તમે આટલા શ્વાસ લઈ શકો. તમારી એવરેજ જિંદગી 80 વર્ષની છે એટલે 80 વર્ષમાં તમે આટલા શ્વાસો તમે લઈ શકશો. પછી શાયર કહે છે કે જ્યારે આપણે એક શ્વાસ બહારે કાઢીએ છીએ ને તો એ પાછો આવતો નથી અંદર. ઇન અધર વર્ડ્સ આપણે કન્ટિન્યુઅસલી આપણે લોસમાં છે આ દુનિયામાં. એક શ્વાસ આપણો જાય છે. આપણે અત્યારે કલાક સુધી અહીંયા હશું તો આપણે લગભગ 4 શ્વાસ લેતા હશું મિનિટના, તો 60 મિનિટના કેટલા શ્વાસ થયા? કોઈ મને આપી શકે? જલ્દીથી નહીં આપી શકે. કેલ્ક્યુલેટર મારે તકલીફ નહીં લેતો. પણ આટલા શ્વાસો આપણે ગુમાવી લીધા, એ પાછા આવવાના નથી. નજર કઈ બોલ્યો તું? આ શ્વાસો પાછા આવવાના નથી. એટલે અહીંયા શાયર પણ આપણને કહે છે કે જો આપણે અહીંયા દુનિયામાં જીવીએ છીએ ને આપણા જે શ્વાસો છે એ પાછા આવવાના નથી. મતલબ અહીંયા કહેવાનો આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જે જિંદગી આપી છે ને, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. જિંદગી જે આપી છે ને એ એક નેમત છે. આ નેમતની સાથે આપણને મૂડી આપી છે. મૂડી એટલે હું છે ને આપણે મારું ઓડિયન્સ અહીંયા ખોજાશી અશનાશીઓ છે એટલે વેપારી શબ્દ આપણે જ્યારે યુઝ કરીએ ને તો એ લોકોના મગજમાં જલ્દીથી બેસી જાય. હું જ્યારે મૂડીની વાત કરું તો આપણને ખબર પડે કે આ ઇન્વેસ્ટ કરવા જેવી વસ્તુ છે. બરાબર કે નહીં? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમયની મૂડી આપી છે, મૂડી. અને અલ્લાહ સુબ્હાનહુ એક્સપેક્ટ કરે છે કે આપણે આ મૂડીને ઇન્વેસ્ટ કરીએ. એકચ્યુઅલી કુરાનમાં આપણને મને તો એમ લાગે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બરાબર ચોખ્ખો શબ્દ યુઝ કર્યા છે, તિજારા. તિજારા એટલે સોદો. અને સૂરે સફની આયત નંબર 10 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એડ્રેસ કરે છે ઈમાન લાવનારાઓને. કહે છે એ ઈમાન લાવનારાઓ એટલે કોણ? બધા, આપણે બધા. એ કે હું તમને એવો સોદો બતાડું છું કે તમે તમારા અઝાબથી બચાવશો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે શબ્દ યુઝ કર્યો છે તિજારા, હું તમને એક તિજારો આપું છું, સોદો આપું છું, સોદો, કે એનાથી તમે અઝાબથી બચશો. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આપણને આ મૂડી આપે છે તો હી ઇઝ એક્સપેક્ટિંગ અસ ટુ ઇન્વેસ્ટ ઇટ વાઇઝલી. હવે આપણે વિચાર કરીએ કે આ મૂડી કેવી છે ટાઈમની. તો તમે વિચાર કરો કે આપણે આ મૂડી બેંકમાં ન રાખી શકીએ. બાય ધ વે, જેમ પૈસા રાખે છે ને ન રાખી શકીએ. કારણ કે આપણે થાય કે હું અત્યારે બેંકમાં ડિપોઝિટ કરી નાખું અને પછી હું આવતા અઠવાડિયે કાઢીશ ને હું યુઝ કરીશ. આ જે મૂડી આપણને છે ને
એ મૂડી આવે છે ને જાય છે. જેમ નદીમાં પાણી કેવી રીતના વહેતું હોય છે, આવીને વટાઈ ગયો, સેકન્ડ આવે છે વટાઈ ગયો. આ સેકન્ડ જે આવ્યો ને વટાઈ ગયો ને, આ સેકન્ડ ડાયમંડ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડાયમંડ જ્યારે ખોઈ બેસે ને તો આપણે એને મળી શકીએ છીએ, પાછા લઈ શકીએ, પાછું મળી જાય છે, બરાબર ને, કાં તો આપણે ક્યાંયથી ગોતી આવી શકીએ છીએ. પણ આ જે સેકન્ડ, જે મૂડી જે સેકન્ડ છે ને, એ સેકન્ડ વટાઈ ગઈ. સો ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ડાયમંડ દેટ વી હેવ. મતલબ આ છે, આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 86,400 સેકન્ડ દિવસની, આખા દિવસની આપે છે. તમે મેજર કરો તો 86,400. એ તમને કહેતા નથી કે આ તમે બેન્કિંગ કરી નાખો. એ કહે છે કે આ એક એક સેકન્ડમાં તમે એવી રીતે તમારું સ્ટેટસ રાખો કે યુ આર ઇન ધ સ્ટેટ ઓફ zikr with Allah subhanahu wa ta'ala. You are not losing that second. Then you are not losing that second. Absolutely. કારણ કે એ સેકન્ડ આવીને ગઈ. If you are in a state of zikr, you are not losing it because you are connected with your Allah. હવે એ સ્ટેટસમાં આપણે કેવી રીતે રહી શકીએ? જો આપણે જ્યારે નિયત આપણે ચોખ્ખી રાખીએ, જ્યારે આપણી ચોખ્ખી નિયત હોય અને આપણે એમ જ કહેતા હોય કે હું નિયત કરું છું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, જે કામ આ દિવસમાં હું કરીશ, જે કામ હું રાતના કરીશ, એ તારી ખુશનુદી માટે કરીશ, તો તમે યુ આર ઇન સ્ટેટ ઓફ zikr. આપણે એ નિયત નથી કરતા. ઘણી વખત ઉઠીએ ત્યારે વલા હવલા વલા નથી બોલતા. આપણે ઉઠીને સીધા આપણે જાય છે બાથરૂમમાં, બધું પતાવી ફ્રેશન અપ કરીને ગયા આપણે. પણ ધ મોમેન્ટ વી વેક અપ, વલા હવલા વલા કુવત ઇલ્લા બિલ્લાહિલ અલીલ અઝીમ, તારી જ મદદથી આપણે ઉઠીએ છીએ ને. અને નિયત કરી નાખો કે અલ્લાહ તઆલા, હું જે આ દિવસમાં હું કામ કરીશ, જે મારી નિયત છે કે હું તારી ખુશનુદી માટે બીજું કાંઈ નહીં કરું. આ નિયતથી જ્યારે આપણે ઊભા થાય તો વી આર ઇન અ સ્ટેટ ઓફ zikr. નોટ ઓનલી ધેટ, આપણી થિંકિંગમાં પણ આપણે એ જ વિચારો કરતા હોય કે એમ આઈ ગોટ કોન્શિયસ ઓલ ધ ટાઈમ. હું જ્યારે કોઈ પણ કામો જ્યારે કરું છું ત્યારે અલ્લાહને હંમેશા હું હાજર નાઝર રાખું છું. ધીસ ઇઝ ધ સ્ટેટ દેટ વી શુડ બી ઇન. કે એક દિવસમાં જ્યારે 86,400 સેકન્ડ જ્યારે આપે છે, એ ગઈ. બીજો દિવસ આવે છે તો જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની દયા, પાછી 86,400 સેકન્ડ તમને પાછી આપે છે કે હે ભાઈ બંદા, તું આ તો ગુમાવ્યો, હવે આ નહીં ગુમાવતો, ગુમાઈ જાય. આપણે ક્યારે વ્યાધિમાં આવે તને ખબર છે? કબ્રસ્તાનમાં આવે ને ત્યારે, જ્યારે આપણે જોઈ કોઈ ડટાઈ છે કે યા અલ્લાહ, હવે મારું એ અંત અહીંયા જ આવવાનું છે. આપણે વ્યાધિ કરીએ તો હું તમને કહું, આ દરવાજાની બહાર નીકળીએ ને, અહીંયા તો રસ્તા ઉપર જાય તો આપણે એ આ બધી વ્યાધિ એ અહીંયા છોડીને જાય. પછી એ તો સારું થયું કે આ ટીમ રાખી છે કે તમે દર અઠવાડિયે વ્યાધિઓમાં પડે કે જ્યારે તમે એન્ટર થાવ ત્યારે તમે તમારા પોતાના દિવસ, તમારા પોતાની જિંદગીને એસેસ કરતા જાઓ. સો એટલે આપણે જોઈએ છીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચાંદની કસમ ન ખાધા, સૂરજની કસમ ન ખાધા, ગેલેક્સીઝની કસમ ન ખાધા, સમયની કસમ ખાધા. નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સમય, ટાઈમ ઇન અવર લાઈફ. Immediately afterwards, Allah subhanahu wa ta'ala જ્યારે કહે છે વલ અસર, એના પછી જે વાક્યો આવે છે, વાક્યો જાણો છો, સેન્ટેન્સીસ, એક્સપ્રેશન, વી કોલ ઇટ ઓર્ડર ઓફ એક્સપ્રેશન. જે હુકમના વાક્યાઓ, બે વાક્યાઓ હુકમના આવે છે આપણને. ક્યાં આવે છે? વલ અસર ઇન્નલ ઇન્સાના લફી ખુસર. Allah subhanahu wa ta'ala is making a statement here. ઇન્નલ ઇન્સાના લફી ખુસર. નિસંશય, બેશક, વેરીલી, man is in loss. નિસંશય ઇન્સાન ખસારામાં છે, ઇન્સાન નુકસાનીમાં છે. It's very important to understand કે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયા શબ્દો યુઝ કરે છે. He starts with inna. Inna is very heavy શબ્દ. It's a શબ્દ બહુ ભાર મૂકવામાં આવે છે, એમ્ફેસિસ મૂકવામાં આવે છે. અને નોટ ઓનલી ધેટ, ઇન્ના પછી લામ સાથે જોડે છે. વેન ઇન્ના લામ સાથે જોડે ને ઇન્નલ થાય ત્યારે ઇવન વધારે એમ્ફેસિસ આપવામાં આવે છે. ઇન્નલ ઇન્સાના લફી ખુસર. વેરીલી is making an emphasis. નિસંશય, બેશક, man is in loss. હવે જ્યારે man is in loss જ્યારે વાત કરે છે, man is in loss જ્યારે વાત કરે છે ને, ત્યારે
ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ કે કેવી રીતે આ કન્સ્ટ્રક્ટ કર્યા છે. મેન ઇઝ ઇન લોસ. એમ નથી કહેતા કે માણસ ખસારામાં હતો, માણસ ખસારામાં હશે, માણસ ખસારામાં આવશે. એમ કે છે માણસ ખસારામાં છે. મેન ઇઝ ઇન લોસ. ઇઝ નોટ બ્રિંગિંગ પાસ્ટ ઓર પ્રેઝન્ટ ઓર ફ્યુચર. વોટ આ શબ્દો એવી રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યુઝ કર્યા છે. ખાલી ઓછા જ શબ્દ છે. મેન ઇઝ ઇન લોસ. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર બધું નાખી દે છે આ સેન્ટેન્સમાં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શું કહેવા માગે છે. વેન ઇઝ સેઇંગ મેન ઇઝ ઇન લોસ, એ કહેવા માગે છે કે મેજોરિટી ઓફ યુ વિલ બી ઇન લોસ. દેટ ઇઝ વોટ ઇટ મીન્સ. મેન ઇઝ ઇન લોસ. એ એમ નથી કહેતા કે મારી રહેમત કાઢી નાખીશ, કે મારી દયા તને નહીં આપું. એમ નથી કહેતા. કે મેં તને જન્મ આપ્યો, મેં તને એક્ઝિસ્ટન્સ આપ્યું, મેં તને જ્યારે મેં જિંદગી આપી, એની સાથે મેં આ સમય આપ્યો છે. આ સમય નીકળી જ જાય છે તારી પાસેથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા મોટો ઇશારો કરે છે. મેન ઇઝ ઇન લોસ. યુ આર ઇન લોસ. મેજોરિટી ઓફ યુ આર ઇન લોસ. ઇમિડિયેટલી આફ્ટર ધેટ શું કહે છે? ઇલ્લા લઝીના આમન છે. ઇલ્લા એક્સેપ્ટ, સિવાય કે. કોણ? સિવાય કે જે ઈમાન મારા ઉપર લઈ આવ્યા છે, કે જે અમલો સારા કરે છે, જે સારા અમલો કરે છે, જે માણસોને હકની તરફ તાકીદ આપે છે, હકની તરફ બોલાવે છે, અને જે સબરની વસિયત કરે છે. આ ચાર ચીજો જો તમારી જિંદગીમાં નાખશો તો તમે ખસારામાં નથી, તમે નુકસાનમાં નથી. Now can you understand that particular sentence? إِلَّا الَّذِينَ No. وَالْعَصْرِ إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ. It's nasan shay. Verily you are in loss. Majority of you are in loss. Except. તમે આ ચાર એક્સેપ્શન છે. આ ચાર જણે વસ્તુઓ કરશો તમારી જિંદગીમાં તો તમે ખસારામાં નથી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે હવે આપણો જે સમય બાકી છે, આપણી જે જિંદગી બાકી છે, વી મસ્ટ ઇવેલ્યુએટ કે આ જે ચાર વસ્તુઓ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે કહ્યું છે. પહેલી કે આપણું ઈમાન. લેટ અસ એસેસ કે આપણે ઈમાન કેવી રીતના આપણે રાખીએ છીએ. હાઉ ડીપ ઇઝ ઇટ. સેકન્ડ કે આપણે સારા અમલો બજાવી લાવીએ છીએ દરરોજ, દર વખતે એક સેકન્ડમાં. ત્રીજું કે આપણે જ્યારે ભાઈઓનો મળે છે ત્યારે આપણે હકની તરફ એને, આપણા ધર્મ તરફ એને ઇન્વિટેશન આપે છે, અને ઇન્વિટેશન લાકડીથી ના આપવું જોઈએ કે આમ આવો, આ ઇસ્લામ છે, નહીં, તારા પોતાના કંડકથી. અને ચોથું કે એને તકલીફો આવી જાય તો તું એને સબરની વસિયત કરે છે. સબર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આપણે સબર કેવી રીતના ગણીએ છીએ? પેશન્સ કાં તો ટોલરન્સ. ઇઝ નથિંગ લાઈક ટોલરન્સ બાય ધ વે. પેશન્સ એ જ્યાં માન આપણે સમજી શકીએ, પણ એકચ્યુઅલી સબર ઇઝ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ ઇઝ ધ રાઇટ વે ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે આવશે એના ઉપર. આ જે ચર્ચા છે એ હું નેક્સ્ટ વીક તમારી સાથે કરીશ, કારણ કે હવે હું જોઉં છું આંખે બંધ થતી જાય છે, ઘડિયાળે જોતા જાય છે, બરાબર કે નહીં? 20 મિનિટ પછી તમને કહે છે ને કે આઈ થિંક ઇટ્સ એકચ્યુઅલી સાચી વાત છે. 20 મિનિટ પછી આપણે મેસેજ ના આપી શકીએ ને તો બેકાર છે. 20 મિનિટ સુધીમાં આપણને જે મેસેજ આપવાનો હોય આપણે સરખી રીતે, નહીં તો પછી રિપીટેશન જ કરતા હોય. ઇન્શાલ્લાહ આપણી જે આ ત્રીજી આયત છે ને એના ઉપર આપણે સારો નકશો દોરાવશું. તમને વાંધો નથી ને? તમારે નકશો દોરાવશું સરખી રીતે. આપણે ઘડિયાળ લીધો છે, ચાલુ જોવું પડે. તમારી પાસે જવાબ ચોખ્ખા હોય છે. ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ વીક આ ત્રીજી આયતમાં ઘણું જાણવાનું છે, તો આપણે એના ઉપર એનાલિસિસ કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.